મહુવાના શિક્ષક દંપતીનો પુત્ર બન્યો કોમર્શિયલ પાયલોટ. મિલન પટેલે આકાશ સ્પર્શવાનું સપનું સાકાર કર્યું. સુરત જિલ્લાના મહુવા તાલુકાના દેડવાસણ ગામના અજીતભાઈ પટેલ અને તેમના શિક્ષક પત્નીનો પુત્ર મિલન પટેલ કોમર્શિયલ પાયલોટ બનીને યુવાનો માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું. મિલનની ઇન્ડિગો એરલાઇન્સમાં પાયલોટ તરીકે પસંદગી થઈ છે. મિલને પાયલોટ બનવાના તેના સપનાને સાકાર કરવા માટે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ નિગમ દ્વારા આપવામાં આવતી 25 લાખની લોન સહાય યોજનાનો લાભ લીધો હતો. નાણાકીય સહાય મળ્યા બાદ તેણે અમેરિકામાં કોમર્શિયલ પાયલોટની તાલીમ લીધી. ત્યારબાદ ભારતીય વિમાનો ઉડાવવા માટે તેણે જલગાંવ સ્થિત સ્કાયનેક્સ એરોમાંથી મલ્ટી એન્જિન તાલીમ પણ પૂર્ણ કરી. ટૂંક સમયમાં જ મિલન પટેલ ઇન્ડિગોના વિમાનો ઉડાવતો જોવા મળશે. મારું નામ મિલન કુમાર અજીતભાઈ પટેલ છે અને અમારું મૂળ વતન દેદવાસણ મહુવા છે, પણ હાલ અમે બારડોલી રહીએ છીએ અને હાલ હું કમર્શિયલ પાયલટ છું અને ઇન્ડિગોમાં મારા અહીંયા જોબ લાગી ગઈ છે. હવે વેઇટિંગ કરું છું જોઈનિંગની. અને મારા કરિયરની શરૂઆતમાં મતલબ મેઇન પાયલટ બનવાની શરૂઆત તો જ્યારે હું એન્જિનિયરિંગમાં હતો એરોનોટિકલ, ત્યારે મને ચાન્સ મળ્યો હતો કે હું ઇન્ટર્નશિપ માટે એર ઇન્ડિયામાં જાઉં અને ત્યાં 1 મંથ માટે ઇન્ટર્નશિપ કરી. અને ત્યાર પછી મતલબ ત્યાં ડિફરન્ટ એરક્રાફ્ટ પર મને કોકપિટ અને જોવા મળ્યા હતા. ત્યારથી મને વધારે ઇન્સ્પાયર થયો હતો કે ચાલો મારે પાયલટ બનવું છે. તો એ વિષયનું ડિસ્કશન મેં મારા પેરેન્ટ્સ જોડે કર્યું અને એ લોકોએ મને ફૂલ સપોર્ટ કર્યો કે વાંધો નહીં, તારે જે બનવું હોય તો બની શકે છે. તો ત્યાર પછી રિસર્ચ કર્યું અને પછી એના માટે આગળ સ્ટેપ્સ લીધા. અને એમાં બીજું એક ઇન્ફોર્મેશન અમને જાણવા મળી કે ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ નિગમ થ્રુ અમને જે કમર્શિયલ પાયલટ બનવા માંગે છે એ સહાય કરે છે, જે 25 લાખની લોન આપે છે. તો એ પણ અમે સહાયતા લીધી અને ત્યાર પછી હું અમેરિકા કમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે ગયો અને ત્યાંથી આવ્યા પછી હું ઇન્ડિયામાં લાઇસન્સ કન્વર્ટ કરાવીને ઇન્ડિયન લાઇસન્સ લીધું. અને ત્યાર પછી મલ્ટી એન્જિનની ટ્રેનિંગ હું જલગાંવ સ્કાયનેક્સ એરોમાંથી લીધી હતી. અને ત્યારબાદ ઇન્ડિયામાં જોબ લેવા માટે જે મોટા એરક્રાફ્ટ ફ્લાય થાય છે એના માટેની ટ્રેનિંગ લેવાની હોય છે. તો એ લેવા માટે હું કોલંબિયા ગયો હતો અને એ ટ્રેનિંગ લીધા પછી ઇન્ડિગોમાં વેકેન્સી પણ આવી હતી. તો એ વેકેન્સીમાં જે ડિફરન્ટ રાઉન્ડ હોય છે, એક્ઝામ્સ હોય છે, સાયકોમેટ્રી હોય છે, એ બધું કમ્પ્લીટ કર્યા પછી એમાં મને હાલ જોબ મળી ગઈ છે, પણ હમણાં જોઈનિંગ માટે વેઇટ કરી રહ્યો છું. અને આ બધી વસ્તુ મતલબ પહેલાં નાના હતા ત્યારે વિચાર કે પાયલટ બનવું એ બહુ ડિફિકલ્ટ છે, પણ જ્યારે આ રીતે બહાર નીકળ્યા તો ખબર પડી કે એટલું ડિફિકલ્ટ નથી, કારણ કે આ યોજના માટે સરકાર આપણને ઘણી સહાય કરે છે. અને ઘણીવાર એવું ગામના લોકો કે ગામના સ્ટુડન્ટ્સ કે જે બેકવર્ડ એરિયામાં રહેતા હોય તે લોકોને એવું લાગે છે કે ભાઈ જે શહેરમાં રહેતા હોય અથવા એ રીતના લોકો હોય એ લોકોને જ આ બધી ઇન્ફોર્મેશન મળે છે અને એ લોકો જ આગળ વધી શકે, પણ એ વસ્તુ જરૂરી નથી. અત્યારના હાલના તબક્કામાં સોશિયલ મીડિયાના જમાનામાં બધી આપણને ઇન્ફોર્મેશન મળે છે અને આપણે આ ઇન્ફોર્મેશન યુઝ કરીને અને જે બધી સરકાર દ્વારા યોજનાઓ આપવામાં આવી છે એનો ઉપયોગ કરીને આપણે આગળ વધી શકીએ અને અલગ અલગ આપણે યોજનાઓનો લાભ લઈને જીવનમાં આગળ વધી શકીએ. તો એના માટે હું ગુજરાત ગવર્મેન્ટનો ખૂબ આભારી છું. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.